ભારતમાં નોટબંધી બાદ 1000 રૂપિયાની જૂની નોટને આજકાલ કોઈ પૂછી રહ્યું નથી, પરંતુ જો 1000 રૂપિયાની નવી નોટ બજારમાં આવી જાય તો જ્યાં સોશિયલ મીડિયાના 1000 રૂપિયાની નવી નોટના મેસેજ નોટબંધી બાદથી જ ખૂબ જ વાયરલ થયા છે. તેમજ આ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નવી નોટ પર મોદી સરકાર પ્રતિબંધ લગાવી શકે છે અને તેના બદલે 1000 રૂપિયાની નવી નોટ મોદી સરકાર બજારમાં લાવવા જઈ રહ્યા છે. ત્યારે વાયરલ થયેલો આ મેસેજ કેટલો સાચો છે, આવજો. શું હવે બજારમાં રૂપિયા 1000 ની નવી નોટ આવશે? શું ફરીથી રૂપિયા 1000 ની નોટનો યુગ આવશે? શું મોદી સરકાર રૂપિયા 2000 ની નવી નોટ પાછી લઈ લેશે? શું થોડા મહિનાઓની જ મહેમાન છે રૂપિયા 2000 ની નોટ? નોટબંધી બાદથી જ રૂપિયા 1000 ની નોટનો ફોટો વાયરલ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. વાયરલ મેસેજ કેટલો સાચો? નોટબંધી બાદ 1000 રૂપિયાની નોટનું મહત્વ ન રહ્યું, તેમજ રૂપિયા 1000 અને રૂપિયા 500 ની જૂની નોટ બદલાવવા માટે બેંક બહાર લાંબી કતારો જોવા મળી, જેમાં ઘણા લોકોએ તેમનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો. નોટબંધી બાદ 1000 રૂપિયાની જૂની નોટ ક્યાં વટાવી તે સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે. પરંતુ ભારે જહેમત બાદ લોકોએ જૂની 1000 અને 500 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવી. જો કે મોદી સરકારે લોકોને રૂપિયા 2000 ની નવી નોટ આપીને સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરાયો અને એવો પણ દાવો કરાયો કે હવે કાળા બજારિયાઓ પર સકંજો કસવામાં આવશે. બીજી બાજુ સરકારી અધિકારીઓથી લઈને નેતા સુધી એવા ઘણા લોકો જોવા મળ્યા કે જેમની પાસેથી નવી 2000 રૂપિયાની નોટ ઝડપાઈ. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ એક મેસેજ આજકાલ સૌ કોઈની ઊંઘ બગાડી દીધી છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર દ્વારા રૂપિયા 2000 ની નવી નોટ પાછી લઈ લેવામાં આવશે, તેમજ રૂપિયા 1000 ની નવી નોટ મોદી સરકાર જાહેર કરશે. વાયરલ મેસેજમાં 1000 રૂપિયાની નવી નોટ પણ હવે વાયરલ થઈ ગઈ છે. 1000 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે કે નહીં તેવી અટકળો ત્યારથી શરૂ થઈ ગઈ હતી, જ્યારે નાણાં સચિવ શક્તિકાંત દાસે 10 નવેમ્બરના રોજ કહ્યું હતું કે 1000 રૂપિયાની નવી નોટ અમુક બદલાવ બાદ જાહેર થઈ શકે છે. In the due course, in the next few months, the 1000 rupee notes will also be brought into the market with a completely new design and new dimension, new design, new color combination, which will look distinctly different from the old one. હવે વાયરલ મેસેજમાં 1000 રૂપિયાની નોટ વાયરલ થતા લોકોના મનમાં પણ એવી આશંકા સેવાઈ રહી છે કે શું ખરેખર 1000 રૂપિયાની નવી નોટ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે? વાયરલ મેસેજમાં જે બીજો દાવો કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો રૂપિયા 2000 ની નવી નોટ પાછી લઈ લેવામાં આવશે. ત્યારે આપણે જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ આરએસએસના વિચારક એસ ગુરુમૂર્તિએ તેમના લેખમાં રૂપિયા 2000 ની નોટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જૂનમાં રૂપિયા 2000 ની નોટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે એસ ગુરુમૂર્તિ આરએસએસના પીઢ વિચારક છે અને ઓર્ગેનાઇઝરમાં પણ તેમના લેખ આવતા હોય છે અને ભાજપ એવી ઘણી વાતો આરએસએસની માને છે એવી પણ ચર્ચા છે કે એસ ગુરુમૂર્તિની સલાહ અગાઉ પણ મોદી સરકાર દ્વારા લેવામાં આવી હતી અને અમુક નિર્ણયો લેવામાં આવ્યા હતા. માટે એસ ગુરુમૂર્તિનું આ નિવેદન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે કે રૂપિયા 2000 રૂપિયાની નોટ પાછી લઈ લેવામાં આવશે. હવે અમે આપને એ 1000 રૂપિયાની નોટ બતાવી દઈએ, જેમાં 1000 રૂપિયાની નોટ બે રંગમાં જોવા મળે છે. સોશિયલ મીડિયામાં નોટ ખૂબ જ વાયરલ થઈ છે તો ઘણા લોકો તો આ મેસેજને સાચો પણ માનવા લાગી ગયા છે. ત્યારે આપણે જણાવી દઈએ કે હાલ આરબીઆઈ દ્વારા આવી કોઈ 1000 રૂપિયાની નોટ બહાર પાડવામાં નથી આવી, તેમજ આછા લીલા રંગમાં દેખાતી 1000 રૂપિયાની નોટ તો ખુદ પોતાની પોલ ખોલી રહી છે, કારણ કે આ 1000 રૂપિયાની નોટમાં ફોટોશોપ દ્વારા કરામત કરવામાં આવી છે. જો કે આ કરામતમાં એક વાતનું ધ્યાન ન રહ્યું અને શબ્દોમાં
1000 રૂપિયા લખવાને બદલે રૂપિયા 2000 લખવામાં આવ્યો છે. આમ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં જે 1000 રૂપિયાની નોટ બતાવવામાં આવી રહી છે તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું મોત નીપજ્યું છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેશભરમાં આ મેસેજને લઈને ચર્ચા શરૂ થઈ છે. તેમજ હજુ પણ ઘણા લોકો એકબીજાને પૂછી લે છે કે શું ખરેખર અમિતાભ બચ્ચન હવે આ દુનિયામાં નથી રહ્યા? ત્યારે એક નજર કરીએ કે આ મેસેજ સાચો છે કે ખોટો. સોશિયલ મીડિયામાં ફરી અમિતાભ બચ્ચનના મોતની અફવા ફેલાઈ. વાયરલ થયેલા મેસેજમાં કરાયો દાવો, અમિતાભ બચ્ચનનું નિપજ્યું મોત. વાયરલમાં થયેલા મેસેજથી દેશભરમાં ચર્ચા. જી હા, ફરી અમિતાભ બચ્ચનના વાયરલ થયેલા એક મેસેજથી બિગ બીના ચાહકોને ઝટકો લાગ્યો છે. તેમજ હજુ પણ ઘણા લોકો આ વાયરલ મેસેજ પર વિશ્વાસ કરી બેસે છે અને એકવાર પૂછી લે છે કે શું ખરેખર અમિતાભ બચ્ચનનું મોત નીપજ્યું છે? વાયરલ થયેલા મેસેજમાં બિગ બીનો એક ફોટો મૂકવામાં આવ્યો છે, જેમાં બિગ બી એક સ્ટ્રેચર પર સૂતેલા જોવા મળી રહ્યા છે અને તેમની આંખો બંધ છે. આ ફોટો સાથે મેસેજમાં લખવામાં આવ્યું છે કે બિગ બીના ફેન માટે આઘાતજનક સમાચાર. બોલિવૂડના સ્ટાર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને હાર્ટ એટેક આવતા મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં થોડા સમય પહેલા જ તેમનું નિધન થઈ ગયું છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં અભિષેક બચ્ચન પણ બિગ બીને હોસ્પિટલ લઈ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સમાચારે છેલ્લા કેટલાક દિવસથી બિગ બીના ચાહકોને પરેશાન કરી દીધા છે. આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ અમિતાભ બચ્ચનના મોતના સમાચાર વહેતા થયા હતા, જે ખોટા સાબિત થયા હતા. તો આ સાથે ઐશ્વર્યા રાયનો પણ મેસેજ વાયરલ થયો હતો, જે માટે બિગ બીને સ્પષ્ટતા કરવી પડી હતી. ત્યારે ફરી બિગ બીના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે આપને જણાવી દઈએ કે વાયરલ મેસેજમાં જે ફોટો બતાવવામાં આવ્યો છે એ ફોટો જૂનો છે. અગાઉ જ્યારે બિગ બી બીમાર પડ્યા હતા ત્યારે અભિષેક બચ્ચન તેમની સાથે હતા અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ આ જૂના ફોટોનો ઉપયોગ કરીને ખોટો મેસેજ વાયરલ કર્યો હતો. આમ વાયરલ થયેલો આ મેસેજ ખોટો છે. તેમજ બિગ બીના ચાહકો માટે સારા સમાચાર એ છે કે બિગ બી સ્વસ્થ છે અને તેમને કોઈ પણ હોસ્પિટલમાં હાલ એડમિટ પણ કરવામાં નથી આવ્યા. માટે અપીલ કરવામાં આવે છે કે વાયરલ થયેલા મેસેજની વાતમાં આવવું નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.